અમરેલીથી સમાચાર ભાજપ કોંગ્રેસના નેતાઓ આવ્યા સામસામે ચાલાલામાં ડોર ટુ ડોર પ્રચાર સમયે બબાલ થઈ ગઈ ગેનીબેન પ્રતાપ દુધાત સહિતના નેતાઓ હાજર ભાજપ કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરતા બબાલ થઈ ગેનીબેન ઠાકોર પ્રચારમાં જોડાતા મામલો ગરમાયો પોલીસની હાજરીમાં થઈ બબાલ સ્થાનિક પોલીસે મામલો થાળે પાડ્યો દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અમરેલીથી કે જ્યાં આગળ પ્રતાપ દુધાત પણ જોવા મળી રહ્યા છે ભાજપના કેટલાક કાર્યકર્તાઓ અને આજે કોંગ્રેસના નેતાઓ હતા તેઓ સામસામે આવી ગયા હતા પોલીસની પણ હાજરી ત્યાં આગળ જોવા મળી રહી છે સ્થાનિક પોલીસની હાજરીમાં આ ઘટના ઘટી હતી એ દરમિયાન પોલીસે પણ મામલો થાળે પાડવા માટે પ્રયાસ કરવા પડ્યા હતા એક તરફ કોંગ્રેસના નેતાઓ બીજી તરફ ભાજપના કાર્યકર્તાઓ જેતપુરમાં કોંગ્રેસ ઉમેદવારનું ભાજપ ઉમેદવારને સમર્થન આનંદીબેન ધામેલિયાએ ભાજપને આપ્યું છે સમર્થન વોર્ડ 10ના ઉમેદવાર છે આનંદીબેને ભાજપનો કેસ ધારણ કર્યો ભાજપને સમર્થન કરતા ગરમાયું રાજકારણ જેતપુર નગરપાલિકાની 16 ફેબ્રુઆરીએ ચૂંટણી છે અને એ દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર હવે કોંગ્રેસના ન રહી ભાજપમાં જોડાઈ ગયા અને કેસ પહેરી લીધો હતો અને ભાજપને સમર્થન પણ જાહેર કરી દીધું હતું સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવતા જ તમામ પાર્ટીઓ વચ્ચે પ્રચાર અને પ્રસારનો જંગ જામેલો જોવા મળી ગયો છે વિકાસ કરવાની વાતો કરી વોટ લઈ જાય છે પરંતુ ઉમેદવાર ચૂંટાઈને આવ્યા બાદ સ્થાનિકોના પ્રશ્નોનું કોઈ નિરાકરણ લાવતા નથી ત્યારે મહીસાગર જિલ્લાના લુણાવાડા વોર્ડ નંબર 4ના લોકોએ આ વખતે કોઈ પાર્ટીને નહીં પરંતુ ઉમેદવારોને જોઈને વોટ આપશે તેવું નક્કી કર્યું છે સ્થાનિકોનું કહેવું છે કે તેઓ કોઈ પણ પાર્ટીને વોટ નહીં આપે સ્થાનિકોએ ભેગા મળી તેમના જ સ્થાનિક ઉમેદવારને ઉભા રાખી અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવડાવી છે સ્થાનિક જનતાના ઉમેદવાર તરીકે અપક્ષ ઉમેદવાર મેહુલ પંડ્યા દ્વારા ઉમેદવારી નોંધાવી છે મેહુલ પંડ્યાએ સ્થાનિક લોકોને રીઝવવા સંકલ્પ પત્ર બહાર પાડ્યું છે જેમાં ફ્રી 10 વાઈફાઈ ઝોન સીસીટીવી લાઇબ્રેરી વડીલોનો વિસામો તેમજ સ્થાનિક કક્ષાએથી નાના ગૃહ ઉદ્યોગો અને બાળકો માટે તાલીમ કેન્દ્ર તંદુરસ્તીની ફેરી સ્વચ્છ રોડ અને ગટરોની સુવિધાના સંકલ્પ પત્ર સાથે લોકો સુધી પહોંચી રહ્યા છે તેમને લોકોને પણ ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અમારા વોર્ડ નંબર 4માં જેટલા બી ચૂંટાઈને આવ્યા એ લોકો અત્યાર સુધી કોઈ સમસ્યાનો અમારો હલ કર્યો નથી જેમ કે અમારી ગટર વ્યવસ્થા છે વાળવાવાળા આવે છે ખરા પણ એ કેવા છે કે કલેક્ટર જેવા છે આવવાનું ખરું પણ અહીં અમારે ત્યાં કેવું રેગ્યુલર નથી આવતા એ અઠવાડિયામાં એક દિવસ આવે અને વાડીને અહીં અમારે ત્યાં કેવું અઠવાડિયામાં એક દિવસ આવે એટલે વાડીને જતા રહે નગરપાલિકામાં ચૂંટેલા સભ્યોને વાત કરીએ છતાં અમે ઉપરી સાહેબો જોડે પણ ફોનો કરતા હોઈએ ત્યારે અમારે સાફ સફાઈ માટે એ લોકો માણસો મોકલતા હોય છે અમારા વોર્ડ નંબર 4માં કોઈ એ ધ્યાન આપેલ નથી અને આપતા પણ નથી અમે અમારો પોતાનો અપક્ષનો ઉમેદવાર મેહુલભાઈ ભરતકુમાર પંડ્યાને જનતા દ્વારા ઊભો કરવામાં આવ્યો છે તે અમારા માટે અને યુવાનો માટે સતત કાર્યશીલ રહે છે અને કાર્ય કરતા પણ રહે છે તેથી અમે એમને આ વખત જંગી બહુમતીથી જીતાડવા માટે પ્રયત્નો કરી રહ્યા છીએ અમે બધા અગ્રી હતા ઉપર તો વિધાનસભામાં મોદી સાહેબ જે કરી રહ્યા છે તે સારું જ કરી રહ્યા છે પણ અત્યારે જે અમારી સમસ્યાનો હલ છે અત્યારે અમે જે નગરપાલિકાની ચૂંટણી આવે છે એમાં અમે કોંગ્રેસ કે ભાજપ જોતા નથી ઉમેદવાર જોઈને મતદાન કરે છે અમારે કામ થવું જોઈએ અમારે ખાલી કમળ જોઈને વોટ નથી આપવાનો કે પંજો જોઈને વોટ નથી આપવાનો પણ અમે કામના દર્શન નથી કોઈ સફાઈ કામ થતું નથી કોઈ લેવાવાળા આવી શકતા કોઈ પણ કામ અમારા ઇલાકામાં થતું નથી મહીસાગર જિલ્લામાં નગરપાલિકાની ચૂંટણી આવી છે ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું છે લુણાવાડા નગરપાલિકા વિસ્તાર કે જ્યાં વોર્ડ નંબર 4 આવેલો છે અહીંયા વર્ષોથી સ્થિતિ તેની તે રહેવા પામી છે સ્થાનિક લોકોએ જે વિસ્તારનો છે તે નહીં કોંગ્રેસ નહીં ભાજપ એક આમ આદમી તરીકે ઉભો કરીને અપક્ષમાં ફોર્મ ભરાવડાવ્યું છે દ્રશ્યો બતાવી રહ્યો છું કે અહીંયા ઘરે ઘરે જઈ પત્રિકાઓ આપી અને જે પ્રચાર છે તે અત્યારે લોકો હાલ કરી રહ્યા છે ઉમેદવાર છે તે સ્થાનિક લોકો દ્વારા ઉભો રાખવામાં આવ્યો છે કારણ છે કે અહીંના સ્થાનિક જે કામ છે તે થતા નથી અને કામને લઈને વારંવાર રજૂઆતો નગરપાલિકામાં પણ કરવામાં આવે છે છતાં પણ કામો થતા નથી આપણી સાથે ઉમેદવાર છે તેમની સાથે સીધી વાત કરીશું તમને જણાવું કે આગામી સમયમાં લોકોના પ્રશ્નોનું કોઈ પણ જાતનું નિવારણ કરવામાં આવતું નથી જ્યારે ને ત્યારે લોકો નગરપાલિકામાં રજૂઆત કરવા જતા હોવા છતાં એમનું કોઈ પણ જાતનું કામ થતું નથી બધા અનેક જાતના એવા પ્રશ્નો છે જે વિસ્તારમાં બહુ બધા તકલીફ કરે છે એને લઈને આ બધું આપણા જનતાએ મને આજે એક ચાન્સ આપ્યો છે અને એમને જ જોરશોરથી કહેવાના લીધે જ મેં મારી ઉમેદવારી નોંધાવી છે સમસ્યાઓ છે જે ગટરોમાં આપણે ગટરો પ્રોપર રીતે સફાઈ નથી થતી સાથે પાણી ઉભરાય છે એ એક આપણો વિષય છે કે એના પર બી આપણે કામ કરીએ જ્યારે
અંતરિયાળ વિસ્તાર છે, અમારો જે વિસ્તાર જે છે એમાં જે પાછળના વિસ્તારમાં જે છે એ કોઈ પણ લોકો ત્યાં આગળ સફાઈ કરવા જતું જ નથી. અમારે ત્યાં આગળ કામો છે તે વર્ષોથી થયા નથી, ત્યારે અત્યારે જે લોકો દ્વારા ઉમેદવારને ઉભો રાખવામાં આવ્યો છે અને ઉમેદવારે નક્કી કર્યું છે કે આટલા આટલા કામો હું કરી આપીશ. મેનિફેસ્ટો કહી શકાય કે પત્રિકા પણ બહાર પાડી છે અને પત્રિકામાં સંપૂર્ણ લખાણ સાથે લોકોના જે કામો છે તે કરી આપવાનો વાયદો વચન આપ્યા છે. ચૂંટાઈને આવે ત્યારે કેવું કામ કરે છે તે જોવું રહ્યું. મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતીમાં ઈસાગર. સ્થાનિક ચૂંટણીનો જંગ જામ્યો છે, ત્યારે આજે 6 વાગે પ્રચાર પડઘમ શાંત થવાના અને કુલ 2178 બેઠક પર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 5084 ઉમેદવારો મેદાને. અત્યાર સુધી 213 બેઠક બિનહરીફ, 3 બેઠક પર ઉમેદવાર જ નથી. કુલ 1962 બેઠક પર મતદાન યોજાવાનું છે. એએમસી, એસએમસી, ભાવનગરમાં એક બેઠકની પેટા ચૂંટણી છે. પેટા ચૂંટણીમાં કુલ 17 ઉમેદવારો મેદાને છે. 68 નગરપાલિકાની યોજાશે ચૂંટણી. જૂનાગઢ મહાનગરપાલિકાની 15 વોર્ડ માટે મતદાન. નગરપાલિકાની 21 બેઠકો પેટા ચૂંટણીમાં છે, ત્યારે જિલ્લા પંચાયતની 9 બેઠકો પેટા ચૂંટણીમાં છે. 3 તાલુકા પંચાયત પર પણ મતદાન. ગાંધીનગર, કઠલાલ, કપડવંજ મતદાન તાલુકા પંચાયતની 91 બેઠકોની પેટા ચૂંટણી. તો ચૂંટણીમાં 5084 ઉમેદવારો કુલ જે છે તે હાલમાં પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. 16 તારીખે એટલે કે રવિવારના દિવસે સવારથી મતદાનની શરૂઆત કરવામાં આવશે. 68 નગરપાલિકાઓ, વોર્ડ 479, બેઠક 1916, ઉમેદવાર 4475 અને બિનહરીફ જે બેઠકો છે તે 190 બેઠકો અત્યાર સુધીમાં થઈ ચૂકી છે. સૌથી વધારે મહત્વની વાત એ છે કે મતદારો જે છે તે 20 લાખથી વધારે છે. 20 લાખથી પણ વધુનો આંકડો જે છે તે મતદારોનો હાલમાં જોવા મળી રહ્યો છે ફક્ત નગરપાલિકા માટે. અને 3 બેઠકો પર ઉમેદવાર જ નથી, તે પણ એક મહત્વની વાત છે. આજે નગરપાલિકાની ચૂંટણી થવાની છે. 15 મહાનગરપાલિકાની અંદર 60 બેઠક ઉપર 157 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવશે, જેમાંથી 8 ઉમેદવારો બિનહરીફ પહેલેથી જ થઈ ચૂક્યા છે. તો કેટલી સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે? મનપાની 1 છે, નગરપાલિકાની 68 છે અને તાલુકા પંચાયતની 3 છે. આ રીતનું આખો જે આંકડો છે તે મતદાનને લઈને, મતગણતરીને લઈને 16 તારીખથી 18 તારીખની વચ્ચે માહોલ ગરમ જોવા મળશે. 16 તારીખે તમામ લોકો મતદાન કરે તે અપીલ છે અને 18 તારીખે આ જેટલા પણ મતદાન થયા છે તેની મતગણતરી કરવામાં આવશે. 3 તાલુકા પંચાયતની ચૂંટણી છે, જેમાં કઠલાલ, કપડવંજ અને ગાંધીનગરનો સમાવેશ થાય છે. તો તાલુકા પંચાયતની 91 બેઠકની પેટા ચૂંટણી. કયા જિલ્લામાં કેટલી તાલુકા પંચાયત બેઠકની પેટા ચૂંટણી? દાહોદમાં 7, વલસાડમાં 3, સુરતમાં 1, ગાંધીનગરમાં 2, અરવલ્લીમાં 2, નર્મદામાં 2, સાબરકાંઠાની અંદર 2, દ્વારકામાં 2, જૂનાગઢમાં 2, ખેડા, પંચમહાલમાં 2, ગીર સોમનાથમાં 5, રાજકોટમાં 6, વડોદરામાં 5, પોરબંદર, ભરૂચ, આણંદમાં 1, બોટાદમાં 2, મહીસાગરમાં 2, નવસારી અને તાપીમાં 1 અને 2 ક્રમશઃ તાલુકા પંચાયત જે છે તેની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. 16 તારીખે મતદાન કરવાની નક્કી થયું છે. તો 68 નગરપાલિકાની જે ચૂંટણી છે, જેમાં અમદાવાદ જિલ્લો, જેમાં 3 નગરપાલિકા છે, બાવળા, સાણંદ અને ધંધુકા, જ્યારે ગાંધીનગર જિલ્લાની 1 નગરપાલિકા અને એ છે માણસા. તો તમામ જિલ્લાની અલગ અલગ નગરપાલિકાઓથી કુલ 68 જેટલી નગરપાલિકાઓ છે. ખેડા જિલ્લાની અંદર 5, સંતરામપુર, ડાકોર, ચકલાસી, મહુધા અને ખેડા ખુદ. આમ 68માંથી આણંદ જિલ્લાની 3, બોરિયાવી, આંકલવ અને ઓડ, જ્યાં પણ નગરપાલિકાની ચૂંટણીને લઈને મતદાન થશે. 16 તારીખે મતદાન માટે મહીસાગર જિલ્લાની પણ 3 નગરપાલિકાઓ છે, જેમાં લુણાવાડા, સંતરામપુર, બાલાસિનોરનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેતપુર નવાગઢ નગરપાલિકાની 11 વોર્ડની 44 બેઠક માટે ચૂંટણી યોજાવાની છે.